જય હિન્દ। આજે મારે વાત કરવી છે ખેડૂતો માટે ભાજપ સરકાર દ્વારા જે રાહતનું પડીકું જાહેર કરવામાં આવ્યું છે, જેમાં હવા ઝાઝી અને માલ ઓછો છે। આ વાત મારે એટલા માટે બોલવી પડે છે કે આંકડો વાંચતા તો આપણને એમ લાગે કે ઓહો 10,000 કરોડનું રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું છે, પણ આ 10,000 કરોડના પેકેજને જ્યારે તમે નુકસાન જે ખેડૂતોને થયું છે આ નુકસાની સાથે જ્યારે તમે ભાગાકાર કરો છો ને ત્યારે ખેડૂતોને કંઈ મળતું નથી। ખાલી ને ખાલી હેક્ટર દીઠ 22,000 રૂપિયાનો આંકડો આવે છે, અને એ પણ એમાંય કેટલાય સરવાળા બાદબાકી થશે તો જે ખેડૂતોને લાભ મળવાનો છે એ લાભ નથી મળવાનો। આ માત્ર ને માત્ર ભાજપ પોતાની વાહવાઈ કરવા માટે ખાલી પેકેજ જાહેર કર્યું છે એવું સાબિત થાય છે। આ પેકેજથી અમને સંતોષ નથી, ખેડૂતોને પણ કઈ ફાયદો નથી થવાનો, એનો પણ આક્રોશ એટલો ને એટલો જ છે। તો મારે એટલું કેવું છે સરકારને કે અમે પંજાબમાં હેક્ટર દીઠ 50,000 રૂપિયા આપી શકીએ છીએ, તો 35 વર્ષથી તમારી સરકાર છે અહીંયા, તો તમે ખાલી માત્ર 22,000 રૂપિયા જ આપશો? કોઈ તમારી પાસે આંકડાકીય જ્ઞાન નથી કે કેટલું નુકસાન થયું છે, કેટલા ખેડૂતોને નુકસાન થયું છે? તમારા 10,000 ના પડીકાને ભાગાકાર કરશો તો કઈ ખેડૂતોના હાથમાં નથી આવતું। એટલે અમારી સ્પષ્ટ માંગણી છે કે ખેડૂતોને આવા મજાક રૂપી પેકેજ નથી જોતા, આવા પડીકા નથી જોતા, આવા હવા ભરેલા પડીકા નથી જોતા। તમે પડતા ઉપર પાટું મારવાનું બંધ કરો અને વાસ્તવિક રીતે જે ખેડૂતોને લાભ થવો જોઈએ લાભ તમારે આપવો જોઈએ। અમે અમારું આંદોલન ચાલુ જ રાખીશું। અમે ખેડૂત હિત માટેના આગામી દિવસોમાં અનેક જગ્યાએ મહાપંચાયતો કરવાના છીએ। સૌરાષ્ટ્રમાં પણ મહાપંચાયત છે, ત્યારે પણ અમે વાત કરીએ છીએ અને અમે વાત કરતા રહીશું કે ખેડૂતોને યોગ્ય વળતર મળવું જોઈએ, ખાલી મજાક નહીં। ખેડૂતોના દેવા માફ થવા જોઈએ, આ અમારી માંગણી છે। એટલા માટે અમે સરકારને કહીએ છીએ કે તમે માત્ર ને માત્ર વાહવાઈ કરવા માટેના આવા પડીકા જાહેર ના કરો, અને બીજું કે હજી પણ સમય છે, થોભી જાજો। માર્કેટિંગ પાછળ જેટલું પેકેજ આપો છો ને એના કરતા ડબલ રૂપિયા તો તમે માર્કેટિંગ પાછળ ખર્ચી નાખશો કે અમે આ આપ્યું, અમે આ આપ્યું। નવાઈ નથી કરતા, તમે નવાઈ નથી કરતા, તમે ખેડૂતના ટેક્સના પૈસા ઉપર સરકાર ચલાવો છો, જનતાના ટેક્સના પૈસા સરકાર ચલાવો છો, એટલે કઈ આપો છો ને તો નવાઈ નથી કરતા, એટલે માર્કેટિંગ તો ના જ કરતા। એટલે જે આ હવા ભરેલું પડીકું છે એનો અમે વિરોધ કરીએ છીએ અને અમે માંગણી કરીએ છીએ કે ખેડૂતોને યોગ્ય વળતર મળવું જોઈએ। હવા ભરેલું પડીકું અમારે નથી જોતું, જેમાં હવા ઝાઝી અને માલ ઓછો છે। અમે આ વાતનો વિરોધ કરીએ છીએ અને અમારું આંદોલન ચાલુ રહેશે।